વડોદરા જિલ્લાના વાઘોડા વિસ્તારમાં થયેલા ચકચારી લૂંટકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે। ડીસી જ્વેલર્સ નામના વેપારી પર જીવલેણ હુમલો કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવનાર મધ્યપ્રદેશની કુખ્યાત પાસોનિયા ગેંગના 2 આરોપીઓ ઝડપાયા છે। જિલ્લા પોલીસ વડા એસપી સુશીલ અગ્રવાલે સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું કે આરોપીઓને શોધવા માટે પોલીસે આશરે 450 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસ મધ્યપ્રદેશ સુધી પહોંચી હતી અને ત્યાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ડીસી જ્વેલર્સ નામના વેપારી પર જીવલેણ હુમલો કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવનાર મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગના 2ને ઝડપી લેવાયા છે। મુખ્ય આરોપી રમેશ પરમાર સહિત 2ની ધરપકડ કરી છે, જ્યારે આ લૂંટકાંડમાં સંડોવાયેલ અને 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસ દ્વારા તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ વાઘોડિયા વડોદરા। ગઈ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી। તે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશની આ વાસોનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી। 450થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ સુધી ટ્રેસ કરીને વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને 2 આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં